8 કલાકની મારી ડ્યુટી બી કરેલી છે અને સાથે જ પ્રિપેરેશન ચાલુ કરી છે. એ સમયે આમ આવીએ છીએ બાયોલોજી બેકગ્રાઉન્ડથી, કર્યું છે 5 વર્ષ મેડિકલ ફિલ્ડ, એટલે કંઈ ખબર ના હોય કે હ્યુમેનિટીના સબ્જેક્ટ શું છે ને શું નહીં, પણ એક મનમાં બેક ઓફ માઇન્ડમાં ચાલતું હતું કે આ કરવું છે તો એક જ સૌથી પ્રથમ તો શું કરેલું કે સિલેબસ ઉપાડેલું. પહેલાં તો એ કંઈ એવું પ્રાઉડ ફીલ નથી કરતી, પણ પ્રથમ જ પ્રયાસ છે મારો આ. મારી ઇન્ટર્નશિપ પતિના 2 મહિના પછી જ ફર્સ્ટ ટ્રેનિંગ આપી છે અને પ્રથમ પ્રયાસમાં જ મારું આ બધું પૂર્ણ થયેલ છે. એટલે બધાને એવું હોય ને કે જીપીએસસી ચક્રવ્યૂહ છે, એ ચક્રવ્યૂહમાં ડૂબ્યા તો બહાર નહીં નીકળી શકીએ, પણ એ ખોટું છે. પણ એક વસ્તુ મારે તમને બધાને એ બહુ મહત્વની કહેવી છે કે એક મિનિટનો હિસાબ છે સાહેબ. ક્યારેક ચા પીવા બી બેઠી હોય ને ત્યારે પણ મગજમાં ચાલતું હોય કે 7 મિનિટ થઈ, 5 મિનિટ થઈ. આમ એમ કહેવાય ને કે હું છે ને કુદરતમાં બહુ બિલીવ કરું છું એમ. રાતે ઊંઘતા વેળા તમે સ્વમૂલ્યાંકન કરશો ને તો તમને ખ્યાલ આવશે. એ ટાઈમે ઘણીવાર એવું બી થતું કે રાત્રે ઊંઘતા આમ ગિલ્ટ ફીલ થાય, સારું દિવસ દરમિયાન જે કરવું જોઈતું હતું એ તો કર્યું જ નથી. પછી બીજું એ છે કે નિયમિતતા એમાં એ થાય કે બધાને એમ થાય ચાલો આજે આટલું વાંચી લીધું, કાલે થોડું ફરી લઈએ. એવું મને બી એવું થતું હતું કે ચાલો આજે તો એક પેપર લખી દીધું, કાલે રજા લઈ લો. પણ એવું નહીં કરવાનું, ના દીદી બેસવું જ પડશે, પેપર લખવું જ પડશે એમ.